આપ સૌને નમસ્કાર. કાશ્યપ ગુરુજી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વર્ષનો સૌથી પવિત્ર મહિનો શ્રાવણ મહિનો, શિવજીની આરાધનાનો, કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવાનો, રક્ષાબંધનનું પર્વ, નાગ પૂજા, આ બધું જ એક પવિત્ર મહિનો કહેવાય. તહેવારોનો મહિનો આવી ગયો છે ભાઈ. અને આપણે આ મહિનામાં ભક્તિમય થવાનું છે. આખા વર્ષમાં જે કંઈ ઊંધું છતું થયું હોય, જીવનમાં તકલીફો આવી હોય, એ બધામાં માર્ગ મળે. અને જો કંઈ ભૂલો થઈ હોય તો એની ક્ષમા માગવાની ભગવાન પાસે. એનો આ મહિનો ભાઈ. શ્રાવણ એટલે શ્રવણ નક્ષત્ર હોય પૂનમના દિવસે, એટલે શ્રાવણ મહિનાનું નામ પડેલું. અને શિવજીના મસ્તક પર ચંદ્ર બિરાજે, ચંદ્રનું નક્ષત્ર શ્રવણ, એટલે શિવજીને પ્રિય આ મહિનો. અને સમુદ્ર મંથન કરેલું હળાળ વિષ ભગવાને શિવજીએ જે પીધેલું તે સમયે બધા દેવોએ એમની પ્રાર્થના કરેલી, ને બીજું કોઈ તો લે નહીં, એટલે ભગવાને લઈ લીધું અને ગળામાં અટકી ગયું. નીલકંઠ કહેવાયા ભાઈ. હવે ઘણા બધા ભજનોમાં વધે છે. તો જો આજે આપણે વિશેષ વાત એ કરવાના કે ભાઈ શ્રાવણમાં ભક્તિ કરવાની, શક્તિ હોય એટલી ભક્તિ અવશ્ય કરવાની. અને બીજી વાત, દરેક રાશિવાળા માટે કંઈક અલગ અલગ ઉપાય હોય, વિશેષ પૂજા હોય, એ બતાવીશું. પછી ત્રીજું, જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગ છે ભગવાન શિવજીના. 12 આદિત્ય, 12 જ્યોતિર્લિંગ ને 12 રાશિ. તો દરેક રાશિવાળાએ કયા જ્યોતિર્લિંગનું નામ લેવાનું, એની પૂજા કરવાની. હવે બધા કે જાતે બધા જ્યોતિર્લિંગે જવાતું નથી, તો એનું સ્તોત્ર છે. એ સ્તોત્રનો જે પાઠ કરે, એવું સ્તોત્રમાં મહાત્મ્યમાં લખેલું છે કે જે રોજ શ્રાવણમાં આ સ્તોત્રનો પાઠ કરે, આમ તો રોજ કરે તો વાંધો નહીં, પણ શ્રાવણમાં ખાસ 12 જ્યોતિર્લિંગ સ્તોત્રનો પાઠ કરે તો એને સાક્ષાત જ્યોતિર્લિંગના દર્શન કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય, આવું એ સ્તોત્રમાં લખેલું છે. અમે આ વિડીયોમાં આગળ દરેક રાશિ માટે જ્યોતિર્લિંગનો એ શ્લોક એટલે મંત્ર દરેક રાશિ માટેનો, અને સાથે શું તમારે કઈ પૂજા કરવી એ પણ બતાવીશું, મેષથી મીન 12 રાશિ માટે. પણ એ પહેલાં તમે આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, આ વિડીયોને લાઇક કરવાનું, બેલ બટન લગાવવાનું, શેર કરવાનું અને હાઇપ કરવાનું. જો તમારામાં ઓપ્શન હોય તો હાઇપ બી કરજો. એટલે શું છે કે લોકો સુધી પહોંચે ભાઈ, રીચ થાય. આમાં અમારો બીજો કોઈ હેતુ નથી. લોકો જે લોકો અત્યારે તકલીફમાં છે અને લાંબા રૂપિયા ખર્ચીને કંઈ ઉપાયો કે આ તે બધું ના કરી શકતા હોય, તો એમને કઈ ને કઈ રીતે ઉપયોગી થાય, અમારો હેતુ એ હોય. એટલે તમે આને શેર કરો તમારા મિત્રોમાં અને બધામાં, તમારા સ્ટેટસ પર મૂકો આ વિડીયોને. એનાથી શું થાય કે એક આંગળી ચીંધાનું પુણ્ય મળે. હા, અચ્છા, હવે કોઈ અમારું માર્ગદર્શન અમારે જોઈતું હોય તો પછી અહીંયા વોટ્સએપ નંબર છે, એની પર મેસેજ કરવાનો ભાઈ, ડાયરેક્ટ કોલ નહીં કરવાનો. ઘણા લોકો શું કરે, ડાયરેક્ટ ફોન લગાવી દે. હવે અમે વ્યસ્ત હોઈએ અથવા ના ઉઠાવી શકીએ તો ખરાબ લાગે, ફોન અમારો સાયલન્ટ પર હોય. એટલે તો ખાસ ધ્યાન રાખવાનું, મેસેજ કરવાનો. પછી જે પ્રોસિજર બતાવે ત્યાંથી એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવી, તો અમારી સાથે વાત સંપર્ક થઈ શકે. આ પવિત્ર માસમાં આપણે જે કંઈ કરીએ ને, પૂજા પાઠ પ્રાર્થના, ઘણા લોકો મનમાં સ્મરણ કરે, તે બધું સ્મરણ વરણ બધું, એનાથી આધ્યાત્મિક શક્તિ, મનની શુદ્ધિ અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે. શ્રાવણ મહિનામાં રોજ શિવજીને આપણે સામાન્ય જે એમના દ્રવ્ય હોય, દૂધ છે, તલ છે, પછી આ બીલીપત્ર છે, એ તો અર્પણ કરવાનું જે નિયમ પ્રમાણે જે થતું હોય. શિવજીના મંદિરે જઈ શકો, અને ના જઈ શકાય કોઈ કારણસર તો ઘરમાં શિવજીના શિવલિંગ હોય તો તેની અથવા તો ચિત્રની પૂજા કરી શકાય. તો એ રોજે રોજ આ એક સામાન્ય મંત્ર જે પંચાક્ષર ષડાક્ષર મંત્ર છે, નમઃ શિવાય અથવા ઓમ નમઃ શિવાય, એના જાપ તમે આ શ્રાવણ મહિનામાં દરરોજ કરી શકો. એ ઉપરાંત બીજા પણ મંત્રો છે. સ્તોત્રના પાઠ કરી શકાય. કયા સ્તોત્રના પાઠ કરવા તે વિશે આપણે આગળ વચ્ચે જોઈ લઈશું. પહેલાં આપણે વિચારીએ કે 12 જ્યોતિર્લિંગ જે આપણને નામ ખબર છે એના વિશેની વાત કરીએ, અને દરેક રાશિ માટે કયો જ્યોતિર્લિંગનો વિશેષ ઉપાસના કરવી અને મંત્ર કરવો તેની વાત આપણે હવે કરીશું. મેષ રાશિ, અ લ ઈ, જેમનું નામ આ અક્ષરથી શરૂ થતું હોય, તમારી ચંદ્ર રાશિ આ હોય અથવા ખાલી નામ રાશિ હોય તો પણ મેષ રાશિવાળા માટે શિવજીના રામેશ્વરમ જ્યોતિર્લિંગ, એનું ધ્યાન, એની પૂજા, એનું નામ સ્મરણ એ ચોક્કસ લાભદાયક રહેશે. મેષ રાશિનો સ્વામી મંગળ, શક્તિ, સાહસ, લડાયક વૃત્તિ, નિર્ણય લેવાની ક્ષમતા અને સતત કાર્ય કરવાની એક અતિ કાર્યશીલ હોય, એ બધી ક્ષમતા
મેષ રાશિવાળામાં કુદરતી હોય. આ જ્યોતિર્લિંગને રાશિ સાથેનો સંબંધ છે ને શિવપુરાણમાં કે કશે નથી, પણ પ્રચલિત જ્યોતિષ પ્રમાણે આ જ્યોતિર્લિંગની સાથે દરેક રાશિનું જોડાણ અમે બતાવીએ છીએ. તો એનાથી તમને જરૂર લાભ થશે. ને શ્રાવણ મહિનામાં તો ખાસ ભાઈ તમારે સોમવારે કમસે કમ શ્રાવણ મહિનાના 4 સોમવાર કે 5 સોમવાર જે હોય તે શિવજીને જળ અવશ્ય ચડાવવાનું, ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરવાના, બીલીપત્રને નૈવેદ્યને બધું શિવજીને ચડાવવાનું, ભસ્મ વગેરે જે એમને 16 પંચોપચાર પૂજન પોતાની શક્તિ અનુસાર કરવાનું. કારણ કે મેષ જાતક માટે આ આરાધના ક્રોધને સંકલ્પમાં અને ઉતાવળને એગ્રેશનને ડિસિપ્લિન એટલે શિસ્તમાં પરિવર્તિત કરવાની આધ્યાત્મિક સાધના તરીકે સમજવાની. તો મંત્ર તમારો રાશિ માટે જ્યોતિર્લિંગનો મંત્ર છે ઓમ રામેશ્વરાય નમઃ. અને એક શ્લોક છે જે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર એમાં આપેલો, એ શ્લોકનો પાઠ કરવાનો. આમ તો 12 જ્યોતિર્લિંગના નામનું જે સૌરાષ્ટ્ર સોમનાથમ છે એ છે, એના પાઠ તમે કરી શકો, પણ એ સિવાય દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં આ વિશેષ શ્લોક છે જે રામેશ્વર માટેનો છે. તો તે અમે તમને સંભળાવીએ છીએ અને એ શ્લોકના તમારે રોજ કમસે કમ 11 વખત અથવા 27 વખત, 27 નક્ષત્ર છે એટલે પાઠ કરવાનો, એ શ્લોક બોલવાનો છે. તો શ્લોક આ પ્રમાણે છે: સુતામ્રપર્ણી જલરાશિ યોગે નિબધ્ય સેતુમ વિશિખૈર સંખ્યૈઃ શ્રીરામચંદ્રેણ સમર્ચિતમ ત્વં રામેશ્વરાખ્યમ નિયતમ નમામિ. આ શ્લોકનો મેષ રાશિવાળાએ પાઠ કરવાનો. હવે જોઈએ વૃષભ રાશિ. બ વ ઉ તમારો રાશિ સ્વામી શુક્ર. આ રાશિ છે ને સ્થિરતા, સુખ, સમૃદ્ધિ, સરળતા, સંબંધ અને ભૌતિક જીવનની સ્થિરતા સાથે જોડાયેલી ભૌતિકવાદી જલસાથી રહેવા જોઈએ ભાઈ. એમના માટેનું જ્યોતિર્લિંગ સોમનાથ, ભગવાન શ્રી સોમનાથ. સોમ એટલે ચંદ્ર, અને આ વૃષભ રાશિમાં ચંદ્ર ઉચ્ચ નો થાય એટલે તો ભગવાન સોમનાથનું જે આધ્યાત્મિક તત્વ અને જે બળ છે તે મનને શાંત કરવાનું અને જીવનમાં સ્થિરતા લાવવાનું કહેવાય. એટલે વૃષભ રાશિવાળા માટે જે મનમાં ઘણી વખત બેચેની, ચંચલતા, વિચાર વિકાર બધું ચાલ્યા કરતું હોય, એમને સોમનાથની ઉપાસના માનસિક સ્થિરતા, ધીરજ અને જીવનમાં સતત પ્રયત્નની ભાવનાને મજબૂત કરવાની સાધના માનવામાં આવે ભાઈ. વૃષભ રાશિવાળાએ ભગવાન સોમનાથના શરણે જવું, સીધી સાદી વાત. શ્રાવણમાં રોજ થઈ શકે તો રોજ પૂજા કરવાની શિવજીની, પંચોપચાર, 16 દૂધનો અભિષેક, બિલ્વપત્ર ચડાવવાનું, ધતુરાના ફૂલ ને એ જે કંઈ થતું હોય એ બધી આપણા શાસ્ત્રોમાં બતાવેલું છે ભાઈ. અને આપણે તો બધાને આ વસ્તુની ઘણી બધી ખ્યાલ હોય, ના હોય તો અમે જુદો એક વિડીયો બનાવીશું શિવજીની પૂજાનો, તે કરવાનું. આમ તો અમે છે ને એક વિશેષ ઉપાય છેલ્લે એક નાનો અમથો આપવાના છીએ, એટલે આ વિડીયો છે ને છેલ્લે સુધી જોવાનો ભાઈ, વચ્ચે સ્કીપ કરતા નહીં. ભલે રાશિવાળે તમારી રાશિ ના હોય પણ એ ઉપાય તમે કરો ને, તમારે જે જે ઈચ્છા હોય તે પ્રમાણેની એ રાશિમાં બતાવેલા ઉપાય તમે કરી શકો. આમાં એવું છે કે જ્યોતિષના હિસાબે અમે થોડુંક અલગ બતાવીએ, પણ આમાં જે જે જ્યોતિર્લિંગના ઉપાયોને શ્લોક અમે આપીએ પૂજા, તે દરેક રાશિવાળા માટે કોઈ ને કોઈ રીતે ઉપયોગી થશે ભાઈ. ઘણાનું જન્મ લગ્ન હોય, ઘણાનો સૂર્ય એ રાશિમાં હોય, ઘણી વખત શનિ અથવા રાહુ અથવા મંગળ એ બધાના અશુભ પ્રભાવથી દુઃખી થતા હોય, તો જે રાશિમાં જે ગ્રહ હોય તે જ્યોતિર્લિંગને લઈ લેવાના. દાખલાથી કે તુલા રાશિમાં હોય તો એનું જ્યોતિર્લિંગના હિસાબે અમે જે કહ્યું ને એ શ્લોકનો પાઠ કરવાનો, મંત્ર જાપ કરવાનો, ચોક્કસ લાભ થાય ભાઈ. શિવજી છે ને બધાની પર કૃપા કરે, એમને કંઈ એવું કોઈના માટે દ્વેષભાવ એવું કશું જ નહીં. એ રાક્ષસોને વરદાન આપે, રાવણને આપી દીધો, બાણાસુરને આપેલું, અને પેલો ભસ્માસુર આ એટલે એમને આપે ને દેવોને આપી દે, જાઓ કંઈ નહીં. સમુદ્ર મંથન આ મહિનામાં થયેલું ભાઈ, એટલે આગળ કહ્યું ને અમે એમ. તો વૃષભ રાશિવાળાએ સોમનાથનું શરણ લેવાનું. મંત્ર છે ઓમ સોમનાથાય નમઃ. અને આ જે વિશેષ શ્લોક જે તમારે 11 કે 27 વાર અને અનુકૂળતા હોય તો 108 વાર પણ પાઠ આ શ્લોકનો કરી શકો. અને ખાસ કરીને સોમવારે આ પાઠ શ્લોકના પાઠ કરવાના. રોજ એક વાર કરો તોય ચાલે, પણ આ કરવો શ્રાવણ મહિનો આખો કરવાનો ભાઈ. એટલે જ્યોતિર્લિંગને છે ને એ ભગવાનની શક્તિ છે એમની, એ જે પોતે અલગ અલગ રૂપે આપણા સનાતન ભારત આર્યાવર્તમાં પ્રગટ થયા, પ્રાગટ્ય થયું ને ત્યાં લિંગ સ્વરૂપે છે, અને ત્યાં વિશેષ એમની શક્તિ જાગૃત થયેલી હોય. એટલે આપણે 12 જ્યોતિર્લિંગની યાત્રા બહુ લોકો કરે, તો એટલે એ આપણાથી થઈ ના શકતો હોય કારણોસાર, તો આ તો કરી શકાય ને. એટલે આ શ્રાવણના વિશેષ ઉપાય અમે આપીએ જ ભાઈ, જ્યોતિર્લિંગની હાથે જોડીને. તો આ શ્લોક છે
સૌરાષ્ટ્ર દેશે વિશદેતિ રમ્યે જ્યોતિર્મયં ચંદ્રકલાવતંસમ ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણમ તમ સોમનાથમ શરણમ પ્રપદ્યે. આ શ્લોક રોજ 11, 27 વાર કે 108 વખત કરવાનો. સોમવારે ખાસ કરો, બાકીના દિવસે જે થઈ શકે યથાશક્તિ કરવાના. હવે જોઈએ મિથુન રાશિ. ક, છ, ઘ બુધની આ રાશિ બુદ્ધિ, વાણી, તર્ક, સંવાદ, આર્ગ્યુમેન્ટ અને ઓવરથિંકિંગ, મન અતિ ચંચળ આ લોકોનું. તો એમના માટેનું જ્યોતિર્લિંગ છે શ્રી નાગેશ્વર. આ જે પ્રતીક છે ને તે તમારી અંદર સર્પિણી રૂપે રહેલી કુંડલીની શક્તિનું પ્રતીક છે. આ નાગેશ્વરની જે પૂજા છે તે આધ્યાત્મિક રીતે ઉન્નતિ લઈ જનાર અને વ્યવહારિક ને ભૌતિક રીતે તમને બધી જ સફળતા આપે એ ક્ષમતા આપ્યા. શક્તિ પ્રસુપ્ત હોય એ જાગૃત થાય એના માટે આ ઉપાસના છે. શ્રાવણ મહિનામાં કરવાની મિથુન રાશિવાળાઓએ ખાસ. એટલે બુદ્ધિની તીવ્રતા અને જે વધે અને ચંચળતા ઘટે. મન એક સાથે 10 જગ્યાએ ચાલતું હોય તેની જગ્યાએ સ્થિરતા આવે. સોમવારે શિવજીની પંચોપચાર 16 પૂજા કરવાની. બિલ્વપત્ર, દૂધ એ ચડાવવાનું. રોજ થઈ શકે તો રોજ કરી શકાય. નામ મંત્ર છે ઓમ નાગેશ્વરાય નમઃ અને એ 108 વખત બોલો. નામ મંત્રને તમે 108 વખત જાપ કરો, એ રોજ કરી શકાય. 5 મિનિટ લાગે. પણ આ શ્લોક હવે નાગેશ્વરના સ્તુતિનો એ શ્લોક તમારે 11, 27 કે 108 વખત બોલવાનો. સોમવારે વિશેષ કરીને બોલવાનો. બુધવાર તમારો રાશિ સ્વામીનો વાર છે, તે દિવસે પણ કરી શકો. અવશ્ય લાભ થાય. આ બોલવાના છે, સાંભળવાના નથી. ઘણા કે ભાઈ અમે તો મૂકી દઈશું યુટ્યુબમાં સાંભળી લઈશું. એવું સાંભળી લઈશું વારું નથી. અમે આમાં બોલ્યા છીએ, પણ એની સાથે તમારે હોઠ હલાવવાના, જીભ હલાવવાની, ભાઈ અવાજ નીકળવો જોઈએ. એ સ્પંદનનું વિશેષ મહત્વ છે મંત્ર જાપમાં, સ્તોત્ર પાઠમાં. મંત્ર જાપમાં જ્યારે એક અવસ્થા આવી જાય ત્યારે તમે માનસિક જાપ કરી શકો, એનું બહુ મહત્વ છે. પણ માનસિક જાપ કરતા પહેલા તમારે અંદર એનું બંધારણ થવું જોઈએ. સ્તોત્ર પાઠ અવશ્ય ઉચ્ચારણ કરીને જ કરવાનું. કોઈ દિવસ સ્તોત્ર પાઠ મનમાં કરવાના નહીં. શાસ્ત્રમાં એ વિષય એમ જ કહેલું કે સ્તોત્ર ગાવાનું, કારણ કે તો ભગવાનને આપણે સંભળાવીએ છીએ આપણી વાણી થકી. વાણીને પવિત્ર કરવા માટેનો આ મહિનો છે ભાઈ. ભગવાનની બંસી આઠમ આવવાની, ગોકળ આઠમ, કૃષ્ણ કનૈયાની બંસી. એ બંસીને એમ કહેવાય છે કે સરસ્વતીનો અવતાર છે ભાઈ. તે વાત તો જુદી છે. અત્યારે આપણે આ મિથુન રાશિનો શ્લોક જોઈ લઈએ. યામ યે સદંગે નગરેતિ રમ્યે વિભૂષિતાંગમ વિવિધૈશ્ચ ભોગૈઃ સદ્ભક્તિ મુક્તિ પ્રદમીશમેકમ શ્રીનાગનાથમ શરણમ પ્રપદ્યે. આ શ્લોકનો રોજ 11 વખત, 27 વખત અથવા 108 વખત પાઠ કરવાનો. અથવા એ ન થઈ શકે તો સોમવારે અને બુધવારે અવશ્ય આ શ્લોકના 11 વખત તો પાઠ કરો. શિવલિંગને ઘરમાં હોય અથવા મંદિરે જાઓ તો હાથ જોડી પ્રાર્થના કરી અને ભગવાન નાગનાથની, નાગેશ્વરની આરાધના કરવાની. કર્ક રાશિ ડ, ચંદ્રની રાશિ, ચંચળ રાશિ, જલતત્વની રાશિ. રાશિ સ્વામી ચંદ્ર, શિવજીના પ્રિય. માથે બેહાડેલા જ ભાઈ. એમ શિવજીએ જુઓ ને તમે ચંદ્ર. તો ચંદ્ર એટલે મન, મનનો કારક કીધેલું છે. ચંદ્ર એટલે માતા, સ્નેહ પ્રેમની ભાવના, સુરક્ષા અને માનસિક શાંતિ આ ચંદ્ર આપે. ચંદ્રની ઉપાસના. કર્ક રાશિ વાળા માટે જે પ્રચલિત અને વ્યવહારિક રીતે બતાવેલું જે જ્યોતિર્લિંગ છે તે શ્રી ઓમકારેશ્વર. ઓમ શ્રી ઓમકારેશ્વર. આપણે જાણીએ ઓમને સમગ્ર બ્રહ્માંડમાં જે નાદ છે એનું પ્રતીક માનવામાં આવે. ઓમના એટલા બધા નામ છે ને એના માટે એટલું બધું આપણે જાણીએ છીએ. ખાલી ઓમકાર કરીએ તો પણ કેટલા સ્પંદનો જાગે. ધ્યાન ને એ બધામાં પહેલા ઓમ કરવામાં આવે. તો એ શિવજીના ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની આરાધના, પૂજા કર્ક રાશિવાળા માટે મનની શાંતિ, ક્લેશ અને સંતાપમાંથી મુક્તિ અને જે કાર્યમાં અવરોધ આવતા હોય એમાં સરળતા કરી આપનારી રહે છે. હવે એમાં કર્ક રાશિવાળાએ સોમવારે વિશેષ પૂજા શિવજીની કરવાની ભાઈ. એમાં અમુક પ્રયોગો અમે આપેલા છે, મહાશિવરાત્રિના પ્રયોગોને, એ તમને લિંકમાં મળી જશે. તો એ પૂજા પણ કરી શકાય શ્રાવણમાં અને સાથે બીજા અન્ય જે ઉપાયો છે એ પણ કરી શકાય. પણ કર્ક રાશિવાળા માટે શ્રાવણ મહિનામાં ઓમ ઓમકારેશ્વરાય નમઃ આ નામ મંત્રના 108 જાપ રોજ કરવાના. અને સોમવારના દિવસે આ જે અમે ઓમકારેશ્વરનો શ્લોક બોલીએ એના 11, 27 કે 108 શાંતિથી થઈ શકે તો એ કરી શકાય. આમાં સવાર, બપોર, સાંજ, સાયંકાળનો પણ કહેવાય છે. સ્તોત્ર વિશે અમે અંતમાં બતાવશું કયા કયા સ્તોત્ર પાઠ કરવા શ્રાવણ મહિનામાં.
એની અમે અલગ વાત આ જ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો ભાઈ. અને બહેનો માટે ઘરમાં સંપત્તિ, ધન સંપત્તિ ને એ બધું આવે એનો પણ એક નાનો અમથો એક સરળ એક જે પૂજા પ્રયોગ છે એ પણ બતાવવાની અમારી ગણતરી છે. આ વિડીયોના અંત સુધી રહેવાથી જાણવા મળશે. આ બધા ગુપ્ત ઉપાયો ગ્રંથોમાં એવી જગ્યાએ ખૂણે ખાંચરે પડેલા કે જે લોકોના ધ્યાનમાં નહીં આવે. એટલે સામાન્ય જે કર્મકાંડી બ્રાહ્મણો એ એમના જીવન યાપનને એમાંથી જ એટલું અધ્યયન માટેનો સમય ના ફાળવી શકે. એટલે એમને પણ આના થકી લાભ થાય એના માટે આ પ્રયોગો અમે વિશેષ બતાવીએ છીએ. હવે ભવિષ્યના વિડીયોમાં પણ આવા અલગ અલગ પ્રકારના જે સામાન્ય લોકો કરી શકે એવા પ્રયોગો બતાવવાની અમારી ગણતરી છે. જ્યોતિષની વાતો તો થતી જ રહેશે. ઓકે, તો કર્ક રાશિ માટેનો શ્લોક. કાવેરિકા નર્મદયો પવિત્રે સમાગમે સજ્જન તારણાય સદૈવ માંધાતૃપુરે વસંતમ ઓમકારમીશમ શિવમેકમીડે. આ શ્લોકનો શ્રાવણ મહિનામાં રોજ કર્ક રાશિવાળાએ જાપ કરવાના, બોલવાનું. હવે જોઈએ સિંહ રાશિ. મઠ સૂર્યની આ રાશિ. સૂર્ય એટલે આત્મવિશ્વાસ, લીડરશિપ, નેતૃત્વ, પ્રતિષ્ઠા. નાક બહુ ઊંચું હોય, વાતે વાતે ખોટું લાગે. સિંહ રાશિવાળાને કહેવાય નહીં કશું ભાઈ. આત્મબળ અને સેલ્ફ એસ્ટીમ બહુ ઊંચું હોય એમનું પ્રચલિત જ્યોતિર્લિંગ એટલે શ્રી વૈદ્યનાથ. સૂર્ય ગમે તેવી, સૂર્યની જે શક્તિ છે ને એનાથી ગમે તેવી બીમારીઓ દૂર થાય ભાઈ. અને વૈદ્યનાથ, વૈદ્ય એટલે આપણે કહીએ ચિકિત્સા કરે તે ગમે તેવી તકલીફ હોય, બીમારી હોય, બધામાંથી બહાર કાઢે. એટલે આ વૈદ્યનાથ ભગવાન એમ કે ભાઈ તમારો અહંકાર જે કંઈ હોય અંદર, કોઈ વધારે પડતો ઈગો ચાલતો હોય, ક્લેશ ચાલતો હોય, એમાંથી બહાર નીકળો શ્રાવણ મહિનામાં અને તમારું આત્મબળ, અંદરનું બળ એને વિકસાવો. અને એમનો આ શિવજીનું રવિવાર ને સોમવાર, કારણ કે રાશિ સ્વામી સૂર્ય એટલે રવિવાર અને સોમવાર શિવજીનો વાર. આ 2 દિવસ તમારે વિશેષ પૂજા શિવજીની મંદિરે જઈને શિવાલયમાં જઈને કરવાની. એ સવાર, બપોર, સાંજ, રાત્રે ગમે ત્યારે જ્યારે થઈ શકતી હોય ત્યારે કરવાની. આમ તો સાયંકાળે પ્રદોષ પૂજાનું વિશેષ મહાત્મ્ય છે. રાવણકૂટ તાંડવ સ્તોત્રમાં લખેલું છે કે હાજે આ પાઠ કરે સ્તોત્રનો એના જીવનમાં ગમે તેવા ક્લેશ હોય દૂર થઈ જાય. શિવ તાંડવ સ્તોત્રનું એવું મહાત્મ્ય છે. એ તો આગળ કહીશું. તો મંત્ર છે ઓમ વૈદ્યનાથાય નમઃ. આ વૈદ્યનાથના મંત્રનું જાપ અને પૂજા એ છે ને સિંહ રાશિવાળા માટે આ ભગવાન વૈદ્યનાથની ઉપાસના, આરાધના, મંત્ર જાપ એ સિંહ રાશિવાળા માટે મનમાં જે ઘા લાગેલા હોય, કોઈ જાતનો આઘાત લાગેલો હોય, ક્લેશ થતો હોય, શારીરિક બીમારીઓ હોય, અહમ ગવાતો હોય, આત્મવિશ્વાસ ડાઉન થઈ ગયો હોય, એકદમ શક્તિ ક્ષીણતાનો અનુભવ થતો હોય, એમ કે ને ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ હોય, તો એ બધાને ઠીક કરવા માટેની આ ભગવાન વૈદ્યનાથની ઉપાસના સિંહ રાશિવાળા માટે છે. તો ભગવાન વૈદ્યનાથનો આ શ્લોક એ તમારે રવિવારે અને સોમવારે 2 દિવસ કમસે કમ 11, 27 અથવા 108 વખત જાપ કરવાનો. ઓમ વૈદ્યનાથાય નમઃ એ મંત્ર 108 વખત રોજ બોલવાનો શ્રાવણ મહિનામાં ભાઈ. આ ખાસ ધ્યાન રાખજો. બહેનો ભાઈઓ બધાએ, છોકરાઓ વિદ્યાર્થીઓ જો આ કરે ને તો બી એમનું મગજ બરોબર ઠેકાણે કામ કરે. તો શ્લોક છે પૂર્વોત્તરે પ્રજ્વલિકા નિધાને સદા વસંતમ ગિરિજા સમેતમ સુરાસુરારાધિત પાદ પદ્મમ શ્રી વૈદ્યનાથમ તમહમ નમામિ. આ શ્લોક સિંહ રાશિવાળાએ રોજ કમસે કમ 11, 27 કે 108 વખત કરવાનો રોજ. અને રવિવાર અને સોમવાર એ દિવસે શિવજીની પૂજા કરતાં કરતાં પણ આ મંત્રના, આ શ્લોકના તમે પાઠ કરી શકો. એ ના થઈ શકતું હોય તો જે નામ મંત્ર છે એના જાપ કરવા. હવે જોઈએ કન્યા રાશિ. એ પણ બુધની રાશિ. પ, ઠ, અણ અક્ષરથી જેમના નામ હોય તેમના માટે થાય. પ, ઠ ખાસ કરીને. છઠ્ઠી રાશિ. આ લોકો ઓડિટિંગવાળા હોય, વિશ્લેષણ કરે, વાતે વાતનું એનાલિસિસ કરે, વ્યવસ્થા, બધું ડિસિપ્લિન, શુદ્ધતા, ચોખ્ખાઈ અને સૂક્ષ્મ વિચાર, ડીપ થિંકિંગ કરે આ લોકો દરેક વસ્તુનું. એમના માટેનું પ્રચલિત જ્યોતિર્લિંગ છે શ્રી મલ્લિકાર્જુન. આ મલ્લિકાર્જુનનું જે ક્ષેત્ર છે તે શિવ શક્તિના સંયોગ સાથે પણ વિશેષ રીતે જોડાયેલું છે. શિવ શક્તિ આપણે જે કહેવાય અર્ધનારીશ્વર રૂપ, એ ટાઈપનું શિવ શક્તિના સંયોગ સાથે જોડાયેલું. એમનો જે નામ મંત્ર છે તે ઓમ મલ્લિકાર્જુનાય નમઃ. આ લોકો થોડા છે ને આર્ગ્યુમેન્ટેટિવ હોય. આ બધું કરવાથી શું મળે, આમ કરીએ તે શું થાય, આમ એવું બધા વિચાર આવે. આમ ભક્તિ ખરી પણ હાથે એ લોકો તર્ક બહુ કરે અને મગજમાં ઊંધા છાતું બધું ચાલ્યા કરતું હોય.
તો આ લોકો અતિશય વિચારમાંથી બહાર આવી અને ભક્તિ સમર્પણ જે તરફ આગળ વધે અને એમના જીવનમાં નાની નાની વાતે સમસ્યાઓ ઊભી થતી હોય ભાઈ, ડગલે ને પગલે કંઈ ને કંઈ આવતું હોય, કાયમ ચેલેન્જ આવે ને એ લોકો ઠેઠ ઉઠે આમ ચાલ્યા જ કરતું હોય મગજથી, અથવા તો ધંધામાં વ્યવસાયમાં કામમાં બધે જ, કારણ કે થોડીક દરેક વસ્તુમાં એ લોકોને પરફેક્શન જોઈએ, એને લઈને સમસ્યા હોય. પણ આ ભગવાન મલ્લિકાર્જુનનો ઉપાસના શ્રાવણ મહિનામાં કરો, આમ તો કાયમ કરો તોય સારું ભાઈ, પણ શ્રાવણમાં વિશેષ આ ઉપાય છે તમારા માટે. અને જે શ્લોક છે એ બોલવાનો તમારે સોમવારે અને બુધવારે અઠવાડિયામાં 2 વાર ખાસ બોલવાનો આ શ્લોક, 11 વખત 27 વખત કે 108 વખત જે અનુકૂળતા એ પ્રમાણે કરવાનું, પણ બોલવાનો. એટલે શ્લોક જે છે તે આ: શ્રી શૈલ શૃંગે વિબુધાતિશંગે તુલાદ્રિતુંગે મુદા વસંતમ તમર્જુનમ મલ્લિકપૂર્વમેકમ નમામિ સંસાર સમુદ્ર સેતુમ. તો કન્યા રાશિવાળાએ આ ભગવાન મલ્લિકાર્જુનની આ શ્રાવણમાં વિશેષ આરાધના કરવાની. હવે જોઈએ તુલા રાશિ. રાશિ સ્વામી શુક્ર. તુલા એટલે બેલેન્સ, સંતુલન, રાજુ કહીએ ને તે, સંબંધ, ન્યાય અને નિર્ણય. તુલા રાશિ માટેનું પ્રચલિત જ્યોતિર્લિંગ એટલે શ્રી મહાકાલેશ્વર ઉજ્જૈનવાળા મહાકાલ. મહાકાલ એટલે કાળના પણ સ્વામી. તમારે તુલા રાશિવાળાએ સોમવાર અને શુક્રવાર તમારો રાશિ સ્વામીનો વાર, એટલે તે દિવસે શિવજીની વિશેષ પૂજા કરવાની. પંચોપચાર, ષોડશોપચાર શિવાલયમાં જઈને અથવા ઘરે ભગવાનને જે આપણને મળે ગંધ પુષ્પ ફૂલ ધૂપ દહીપ નૈવેદ્ય એ બધું અર્પણ કરવાનું, પ્રાર્થના કરવાની. ઓમ નમઃ શિવાય મંત્ર એ તો બધા માટે જ છે ભાઈ, શિવજીનો એ મહામંત્ર છે. મહામૃત્યુંજય મંત્ર ઘણા કરે છે, એવા વિશેષ મંત્રના પ્રયોગ અમે અલગથી આપીશું. પણ આ જે તુલા રાશિવાળા માટે જે મંત્ર, નામ મંત્ર ઓમ મહાકાલેશ્વરાય નમઃ, આના રોજ 108 વખત પાઠ કરવાના, જાપ કરવાના. વિશેષ શ્લોક છે અમે બતાવીએ. પણ આ તુલા રાશિવાળા જે નિર્ણય અનિર્ણય કરે, આજનો નિર્ણય કાલે જોઈએ છે, કાલે વિચારે છે, એવું કરતા હોય, એને લઈને નુકસાન થાય. આજ કરતાં કાલ વધારે કપરી આવે એવું બને ને ભાઈ, ડિસિઝન ના લઈએ તો. તે આ મહાકાલની જે ઉપાસના છે ને એ તમને સમયનું મૂલ્ય શીખવે. તમારી અંદર જે થોડી ભીરુતા હોય, ઘણી વખત અજાણ્યો ભય હોય, ડર લાગતો હોય, એમ કરું કે ના કરું એવી બધી બીક લાગતી હોય, અનિર્ણાયકતા જેને કે ને ઇનડિસિસિવનેસ, એ દૂર કરે. અને નિર્ભયતા અને નિર્ણય ક્ષમતા, ડિસિઝન મેકિંગ પાવર એ વધારે. હવે જે જ્યોતિર્લિંગનો વિશેષ શ્લોક છે તે તમારે 11, 27 કે 108 વખત સોમવારે અને શુક્રવારે કરવાના. શ્લોક આ પ્રમાણે: અવંતિકાયામ વિહિતાવતારમ મુક્તિ પ્રદાનાય ચ સજ્જનાનામ અકાલ મૃત્યો પરિરક્ષણાર્થમ વંદે મહાકાલ મહાસુરેશમ. તો આ જે મહાકાલનો શ્લોક છે એમની આરાધનાનો, એના તમારે જાપ કરવાના તુલા રાશિવાળાએ. હવે જોઈએ વૃશ્ચિક રાશિ. ન અને ય મંગળની બીજી રાશિ. આ વૃશ્ચિક એટલે ઊંડાણ, રહસ્ય, પરિવર્તન, તીવ્રતા અને આંતરિક શક્તિ. આ બધા વૃશ્ચિકના લક્ષણ ભાઈ. ક્યારે શું કરે કંઈ કહેવાય નહીં. અને એ અતિ સૂક્ષ્મગ્રાહી દ્રષ્ટિ હોય બધી જ વાતની, અને અંદર તો સમજ પડે જ, અને ના સમજ પડતી હોય તો ગમે ત્યાંથી એને એ ડિટેક્ટિવની જેમ હોધી લાવે, એને બધી ખબર પડે ભાઈ. એમનું પ્રચલિત જ્યોતિર્લિંગ શ્રી ધૃષ્ણેશ્વર. એમનો નામ મંત્ર છે ઓમ ધૃષ્ણેશ્વરાય નમઃ. આના 108 જાપ રોજ કરવાના શ્રાવણ મહિના. અને તમારો રાશિ સ્વામી મંગળ, એટલે મંગળવાર અને સોમવાર શિવજીનો વાર, 2 દિવસ તમારે આ જે વિશેષ શ્લોક છે તેના 11, 27, 108 જાપ પાઠ કરવાના. શક્ય હોય તો સોમવાર અને મંગળવારે તમારે શિવજીની પંચોપચાર, ષોડશોપચાર પૂજા અવશ્ય કરવાની. જે દ્રવ્ય બતાવવામાં આવે, રાશિ પ્રમાણે અલગ અલગ દ્રવ્યો પણ હોય છે, એ પણ તમે કરી શકો. તમે ક્યાંકથી એ જાણકારી તમને મળી જશે. એટલે વૃશ્ચિક રાશિવાળા જે જીવનમાં ગરબડો આવતી હોય, કંઈ નવા જૂની ચાલતી હોય, જૂનું બધું ખતમ થઈને નવું શરૂ કરવાનું હોય,
નવું શરૂ થવામાં તકલીફો આવતી હોય, જાત જાતની વિટંબણા મનને સતાવતી હોય, તો આ ભગવાન દુષ્ણેશ્વરની કૃપાથી તમારી બધી કાર્યમાં સરળતા અને સફળતા અને એક કાર્ય સિદ્ધિના સંજોગો ઊભા થાય. આ ઉપાસના શ્રાવણમાં વિશેષ ફળદાયી રહેશે. તો શ્લોક છે, ઈલાપુરે રમ્ય વિશાલ કેસ્મિન સમુલ્લસંતમ ચ જગદ્વરેણ્યમ વંદે મહોદારતર સ્વભાવમ ધૃષ્ણેશ્વરાખ્યમ શરણમ પ્રપદ્યે. તો આ શ્લોકના તમારે સોમવાર અને મંગળવારે 11, 27, 108 વખત ઉચ્ચાર કરવાનો, બોલવાનો. એનાથી જરૂર મનને શાંતિ મળશે. તો હવે જોઈએ ધનુ રાશિ. ગુરુની પહેલી રાશિ ભ ધ ફ થી જેમનું નામ શરૂ થતું હોય એમને પ્રચલિત જ્યોતિર્લિંગ છે શ્રી કાશી વિશ્વનાથ. તો એમની આરાધના, પૂજા, સ્મરણ કરવાનું શ્રાવણમાં રોજ. આમ તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ તો કાયમ કરવાના જ ભાઈ. એ સિવાય શિવજીના જે બીજા મંત્રો આવડતા હોય. રાશિ સ્વામી ગુરુ જ્ઞાન, ધર્મ, આધ્યાત્મિકતા, સરળતા, ઉપદેશ, વિદ્વતા, સેલ્ફ એસ્ટીમ, આ બધાનું એમનામાં વિશેષતા હોય. થોડા રમતિયાળ હોય, કેટલીક બાબતો પ્રત્યે અતિ ગંભીર ન થાય. પણ એમના જે દેવ છે, એમનું જે જ્યોતિર્લિંગ તે શ્રી કાશી વિશ્વનાથ. હવે એ છે ને મુક્તિનું પ્રતીક છે. ભગવાન સુરતનું જમણ ને કાશીનું મરણ, એમ આપણે જૂના ઘડિયા શાસ્ત્રોમાં બધામાં કહેલું. તે એટલા માટે કે ત્યાં મોક્ષ મળે ભાઈ, મોક્ષ દેનારા દેવા. અને મોક્ષ ક્યારે મળે? જ્યારે જ્ઞાન આવે ત્યારે. એટલે જ્ઞાન પ્રાપ્તિ, જે પણ તમારો જે સંપ્રદાય હોય, જે ભગવાનને તમે માનતા હોય, પણ એ જ્ઞાન થકી મુક્તિના અનેક રસ્તા છે. તો આ ભગવાન કાશી વિશ્વનાથનું જે છે ને તે આ મહાત્મ્ય છે ભાઈ. તો એમનો જે મંત્ર છે તે ઓમ વિશ્વનાથાય નમઃ. ઓમ વિશ્વનાથાય નમઃ. આ મંત્રના રોજ 108 જાપ કરવાના. એનાથી શું થાય? તો ભગવાન વિશ્વનાથની કૃપાથી જીવનમાં જે સમસ્યા હોય, જે પ્રશ્નો હોય, મન મૂંઝવણ અનુભવતો હોય જે થકી, તો તે ઊંડા પ્રશ્નોના જવાબ તમને અંતરયાત્રાથી મળે, અંતસ્ફૂર્ણ થાય, ઇન્ટ્યુશન વધે તમારું. તો એ આ ધન રાશિવાળા માટે ભગવાન કાશી વિશ્વનાથની આરાધના વિશેષ લાભદાયી રહે. સોમવારે ને ગુરુવારે શિવજીની વિશેષ પૂજા કરવાની, શિવાલયમાં જવાનું શક્ય હોય તો સવાર, બપોર, સાંજ ગમે ત્યારે. અને શિવજીને જે દૂધનો અભિષેક ને જે પંચોપચાર, ષોડશોપચાર પૂજન હોય ત્યાં મહારાજ હોય એ કરાવે, એ કરવાની શાંતિથી બેસીને. યથા યોગ્ય દક્ષિણા એ આપવાનું ભાઈ. શ્રાવણ મહિનામાં એક વસ્તુ એ છે કે તમે કોઈને જ્ઞાન આપો, કોઈને ધન આપો, દાન આપો, વસ્ત્ર આપો, વિદ્યાર્થીઓને તમે પુસ્તકોનું અથવા એમની જે સામગ્રી હોય, લેખન સામગ્રી, એ બધાનું દાન કરી શકો. એનાથી તમને જરૂર લાભ થશે. તો એમનો જે વિશેષ મંત્ર છે, આ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર છે, એમાં આ મંત્ર છે. એ તમારે સોમવારે અને ગુરુવારે 11, 27 કે 108 વખત જાપ કરવાનો, બોલવાનું, ઉચ્ચારણ કરવાનું. તો શ્લોક છે, સાનંદ માનંદ વને વસંતમ માનંદ કંદમ હત પાપ વૃંદમ વારાણસીનાથ મનાથ નાથમ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે. તો ભગવાન કાશી વિશ્વનાથ, આ તમે રોજ પણ આ સ્મરણ કરી શકો. એનાથી કોઈ પણ પ્રકારના ક્લેશ હોય એમાંથી મુક્તિ મળે. અને એના તો શિવપુરાણમાં તો આ એના મહિમાનો અપરંપાર છે ને, વર્ણન એટલું બધું છે. અને શિવપુરાણની કથા કરનારા જે આપણા વિદ્વાનો છે, આચાર્યો છે, એમના મુખેથી આપણે સાંભળીએ તો એનો મહિમા અપરંપાર છે ભાઈ. તો ધનુરાશિવાળાએ આ જે શ્લોક બતાવ્યો એના 11, 27 કે 108 વાર જાપ કરવાના સોમવારે ને ગુરુવારે. હવે જોઈએ મકર રાશિ. ખ અને જ શનિની પહેલી રાશિ. આ શનિની પહેલી રાશિ સ્વામી શનિ. ખ અને જ અક્ષરથી જેમના નામ શરૂ થતા હોય એમના માટે આ શ્રાવણ મહિનાના આ વિશેષ પૂજા ઉપાય. શનિ એટલે કર્મ, શનિ એટલે શિસ્ત, શનિ એટલે ન્યાય, ન્યાયાધીશ કીધેલો જ ભાઈ. બધા બહુ બીએ શનિ મહારાજથી. અને સાથે રિસ્પોન્સિબિલિટી, જવાબદારી. આ મકર રાશિવાળા હોય ને, માથે જવાબદારી લે તો એ છટક્યાની ભાગી નહીં જાય. બીજી રાશિવાળા આળિયા ગાળિયા કાઢી જાય. મકર રાશિવાળા
એકવાર પકડ્યું એટલે પકડ્યું એવી વાત છે ભાઈ. હવે આ લોકોનું જે પ્રચલિત જે જ્યોતિર્લિંગ છે ને તે ભીમાશંકર, એમનો જે વિશેષ મંત્ર તે ઓમ ભીમાશંકરાય નમઃ. જીવનમાં કઈ બેચેની લાગતી હોય કે અશાંતિ લાગતી હોય, ક્લેશ લાગતો હોય, પરિવારનો, કાર્ય ક્ષેત્રનો, ધંધાકીય, પ્રોફેશનલ, તો આ ભગવાન ભીમાશંકરની સ્મરણ, આરાધના, ઉપાસના તમને લાભદાયક થાય. જીવનમાં શિસ્ત આવે, કર્મનિષ્ઠા આવે, ઉતાવળને અધીરાપણું જે મનમાં ચાલતું હોય તેમાં શાંતિ થાય. જે એન્ઝાયટી સિન્ડ્રોમ દેખાતા ને મકર રાશિવાળાને ઘણી વખત આવે તો તેમાં શાંતિ થાય આનાથી ભાઈ. એટલે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ એ મકર રાશિવાળા માટેનો સંદેશ. ધીમેથી સતત જે ચાલે તે વિજય મેળવે. તો હવે શ્લોક જોઈએ. યમડા કિનિશા કિનિકા સમાજે નિખેવ્યમાણમ પિશિતા શનૈશ્ચ સદૈવ ભીમાદિપદ પ્રસિદ્ધમ તમ શંકરમ ભક્તહિતમ નમામિ. આ શ્લોકનો તમારે સોમવારે અને શનિવારે 11 વખત, 27 કે 108 વખત જાપ કરવાનો, બોલવાનો. એનાથી જીવનમાં સરળતા થશે અને ભગવાનની, શિવજીની વિશેષ કૃપા મળે. આ બધા જે મંત્રો અમે બતાવીએ છીએ ને તે વિશેષ કૃપા થાય, તમારા કાર્યમાં સરળતા થાય અને અનુકૂળતાઓ થાય, ધન સંપત્તિનું આગમન થાય. ભાઈઓ બહેનો બધા માટે આ જે જ્યોતિર્લિંગના શ્લોક છે ને તે એ રીતે પ્રભાવશાળી છે ભાઈ. અને જ્યોતિષની સાથે એટલે જોડવાનું કે 12 આદિત્ય સાથે જોડાયેલું છે. એટલે તો હવે જોઈશું કુંભ રાશિ, ગ અને શ. શનિની આ બીજી રાશિ. ઇનોવેશન, નવી નવી વિચારધારા, માનવ કલ્યાણ, માનવ હિત, વિશ્વ કલ્યાણની ભાવના અંદર ચાલતી હોય, આધ્યાત્મિકતા તરફનું ખેંચાણ હોય, સ્પિરિચ્યુઆલિટી ડેવલપ થાય અને સાથે જગત કલ્યાણની ભાવના આ લોકોમાં હોય. એમનું જે પ્રચલિત જ્યોતિર્લિંગ છે તે શ્રી કેદારનાથ. તો કેદારનાથ હિમાલયમાં છે એટલે જીવનમાં ઊંચાઈ મેળવવી હોય તો તમારે આંતરિક રીતે સક્ષમ બનવું પડે, મજબૂત બનવું પડે. તો કુંભ રાશિવાળા માટે આ જે મંત્ર છે શિવજીનો શ્રાવણમાં કરવાનો, સોમવારે અને શનિવારે 108 વખત આ જે મંત્ર છે તે નામ મંત્ર છે તે કરવાનો. અને ત્યાર પછી અમે જે શ્લોક છે તે પણ સંભળાવશું. ઓમ કેદારનાથાય નમઃ. આ મંત્ર 108 વખત રોજ બોલવાનો શ્રાવણ મહિનામાં ભાઈ. રોજ શિવજીના દર્શન કરવાના, પૂજા કરવાની. એ તો અમે દરેક રાશિવાળા માટે આ નિયમ જ છે. શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા ખાસ કરવાની, જલ ચડાવી દેવું, પતમ પુષ્પમ ફલમ તો એમ કંઈ પણ ભગવાનને અર્પણ કરવાનું, રોજ દર્શન કરવાના. મન પવિત્ર થાય, મન શુદ્ધ થાય, મનમાં જે કોઈ ક્લેશ હોય, કકલાટ હોય એ બધાનું નિવારણ થાય. એટલે શ્રાવણની આ વિશેષ પૂજા ભગવાને આપણા જે સનાતન ધર્મમાં બતાવેલી છે. આ વિશેષ મહિનો છે એટલે મનના ક્લેશની શાંતિ થાય, પોતાના કાર્યમાં શ્રેષ્ઠતા આવે, પરફોર્મન્સ બહુ જ સરસ થાય, સાથે નિસ્વાર્થ સેવાની ભાવના પણ જાગે. તો હવે શ્લોક છે જે ભગવાન કેદારનાથનો તે જોઈએ. એનો તમારે સોમવારે અને શનિવારે 11, 27 કે 108 વખત ઉચ્ચારણ કરવાનું, બોલવાનો આ મંત્ર. તો ભગવાન કેદારનાથનું સ્મરણ કરીએ, હિમાલયનું સ્મરણ કરીએ અને આ શ્લોક. મહાદ્રિપાશ્વે ચતટે રમંતમ સંપૂજ્યમાનમ સતતમ મુનિન્દ્રૈઃ સુરાસુરૈર્યક્ષ મહોરગાદ્યૈઃ કેદારમીશમ શિવમેકમીડે. આ શ્લોક સોમવારે અને શનિવારે 11, 27 કે 108 વખત બોલવાનો. એનાથી ભગવાન કેદારનાથની કૃપા પ્રાપ્ત થાય અને કેદારનાથ સાક્ષાત દર્શન કર્યા હોય એટલું ફળ આનાથી આપણને મળે. તો કુંભ રાશિવાળા માટે આ વિશેષ ઉપાસના, વિશેષ મંત્ર શ્રાવણનો છે. કાયમે કરી શકાય, આનાથી જરૂર લાભ થાય ભાઈ. અને હવે જોઈએ રાશિ ચક્રની છેલ્લી રાશિ, મીન રાશિ, ગુરુ મહારાજની બીજી રાશિ, દ, ચ, જ, થ. આ રાશિવાળા માટે ગુરુની આ રાશિ કરુણા, ભક્તિ, આધ્યાત્મિકતા, અંતર્મુખતા અને જ્ઞાન ડાપણનું પ્રતીક ગણાય. આ લોકો પરગજુ હોય, જાતે ઘણી વખત હેરાન થઈને બીજાનું ભલું કરે ભાઈ. એમના દેવ, એમના જે મહાદેવ જ્યોતિર્લિંગ તે છે શ્રી ત્રંબકેશ્વર. એટલે ત્રિનેત્રવાળા, 3 નેત્રવાળા મહાદેવ શિવજી. તો એમનો વિશેષ મંત્ર છે ઓમ ત્રંબકેશ્વરાય નમઃ. આ ત્રંબકેશ્વરનું શિવલિંગ, ત્રંબકેશ્વરનું જ્યોતિર્લિંગ આપણને
અને ખાસ કરી મીન રાશિવાળાને જ્ઞાન, સજગતા, જાગૃતિ અને અંતરદ્રષ્ટિનું સ્મરણ કરાવે. એમને ઇન્ટ્યુશન જે કહેવાય, અંતરદ્રષ્ટિ, દરેક વસ્તુને સમજવાની ક્ષમતા. ક્યાંક આપણે ગૂંચવાતા હોઈએ, આપણને મન બેચેન રહેતું હોય, કોઈક પ્રકારની એન્ઝાયટી, ચિંતા, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન એવું રહેતું હોય, ખાસ કરી મીન રાશિવાળાને, તો એમને ભગવાન ત્રંબકેશ્વરની આરાધના, ઉપાસના કરવાની. શક્ય હોય તો તીર્થયાત્રા એટલે ત્રંબકેશ્વરના દર્શન કરવાના, પૂજા ત્યાં કરવાની. આ દરેક રાશિવાળા માટે એવું છે કે કમસે કમ જીવનમાં એકવાર તમે તમારી રાશિના જ્યોતિર્લિંગને તીર્થયાત્રા અવશ્ય કરજો. ત્યાં દર્શન કરવા, પૂજા કરવી, ત્યાં દાન ધર્મ કરવાનું. તો આ શ્રાવણ મહિનામાં મીન રાશિવાળાએ અંદરની જે ભાવના છે એને ભક્તિમાં પરિવર્તિત કરવાની છે, વિચારોને શુદ્ધ કરવાના છે, મગજમાં જે બધા તરંગ તુક્કા ચાલતા હોય એને એક ભક્તિમય આધ્યાત્મિક દ્રષ્ટિમાં પરિવર્તિત કરવાની. તો એમના માટેનો ભગવાન ત્રંબકેશ્વરનો એક શ્લોક જે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર છે એમાં છે. આ પાઠ તમારે સોમવારે અને ગુરુવારે આ શ્લોકના જાપ કરવાના. 11, 27 કે 108 વખત આ શ્લોકના અવશ્ય રટણ કરવાનું અને એનાથી શિવજીની પૂજા કરવાની, શિવજીનું ધ્યાન કરવાનું, શિવજીના ત્રંબકેશ્વરનું ધ્યાન કરવાનું, જે સ્વરૂપ છે જ્યોતિર્લિંગનું એનું ધ્યાન કરવાનું. તો શ્લોક આ પ્રમાણે છે. સહ્યાદ્રિશીર્ષે વિમલે વસંતમ ગોદાવરી તીરપવિત્ર દેશે યદ્દર્શનાત્ પાતકમાશુ નાશમ પ્રયાતિ તમ ત્ર્યંબકમીશમીડે. તો આ શ્લોકનું મીન રાશિવાળાએ સોમવારે અને ગુરુવારે 11, 27 કે 108 વખત શ્રાવણ મહિનામાં વિશેષ જાપ કરવાનો. અન્ય દિવસોમાં કરી શકાય, કમસે કમ એકવાર આ તમે બોલો ને ત્રંબકનું આ સ્તોત્ર, મીન રાશિવાળાને ખૂબ સારું રહે ભાઈ. આ શિવજીની વિશેષ ઉપાસના, જ્યોતિર્લિંગનો જે પ્રભાવ છે ને તે મળે ને. તમે સાક્ષાત દર્શન કર્યા હોય ભગવાનના ત્રંબકેશ્વરના, એ તમને ભાવ થશે અને એવું ફળ મળશે. અને એ ફળ માટેનો શ્લોક છે આ જે સ્તોત્ર છે આખું 13 શ્લોકના સ્તોત્રમાં છેલ્લી જે ફળસ્તુતિ છે ને તે આ રીતે કહેલી છે. જ્યોતિર્મયમ દ્વાદશ લિંગકાનામ શિવાત્મનામ પ્રોક્ત ઇદમ ક્રમેણ સ્તોત્રમ પઠિત્વા મનુજોતિ ભક્ત્યા ફલમ તદાલોક્ય નિજમ ભજેચ્ચ. એનો અર્થ એ છે કે આ સ્તોત્રમાં જે જ્યોતિર્લિંગના નામ કહેલા છે એના મહાત્મ્ય સાથેના એ સ્તોત્રનો જે પાઠ કરે, આ એટલે 12 જ્યોતિર્લિંગના 12 શ્લોક અને 13મો એનો ફલશ્રુતિ, એનો જે ભક્તિપૂર્વક પાઠ કરે તે સાક્ષાત જ્યોતિર્લિંગના દર્શન, 12 જ્યોતિર્લિંગના દર્શનથી જે ફળ મળે તે ફળ પ્રાપ્ત થાય. આ સ્મરણથી થાય છે. એટલે આપ સૌને નમ્ર નિવેદન કે આ શ્રાવણ મહિનામાં શિવજીની વિશેષ આરાધના કરવાની અને એ માટે શિવજીના જુદા જુદા સ્તોત્ર છે એની વાત કરીએ. પણ એ પહેલાં તમે આ વિડીયોને લાઈક કરવાનો, શેર કરવાનો, હાઈપ કરવાની અને બેલ બટન અવશ્ય દબાવવાનું. જો આ ચેનલમાં તમે નવા હોવ, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે, સ્નેહીઓ સાથે આ વિડીયો અવશ્ય શેર કરજો. શ્રાવણ મહિનો શરૂ થઈ રહેલો છે ભાઈ, અથવા થઈ ગયો છે. તો આ જેમને જેમને પહોંચશે એ જે કંઈ કર્મ કરશે ને, આગળ સીધાનું પુણ્ય આપણે ત્યાં કહેલું છે, તો એ તમને મળશે ભાઈ. જેને જે સમજવું હોય એમ, જે પણ કરવું જરૂર. અને હા, અહીંયા અમે QR કોડ બતાવ્યો છે, તમને ઠીક લાગે તો જે કંઈ દાન દક્ષિણા, જે કંઈ તમારે યોગદાન આપવું હોય તે અમને મોકલી શકો છો. 11, 21, 51, 101 જે હોય ઘણા મોકલે જ છે. છતાં આ કહેવું જરૂર છે, કારણ કે ભાઈ માગ્યા વગર માય ના આપી છે. તમે બધા અમારા તો ભગવાન સ્વરૂપ કહેવાય. જે અમને સાંભળે છે, જુએ છે, એ બધાને અમે તો નમસ્કાર કરીને પ્રભુ સ્વરૂપ માનીને આ વાત કરીએ છીએ. અને હા, જો પરામર્શ માટે અમારો સંપર્ક કરવો હોય તો અહીંયા વોટ્સએપ નંબર બતાવે છે, એમાં તમારે મેસેજ કરવાનો. ડાયરેક્ટ કોલ ઘણા લોકો ભૂલથી લગાવી દે, અમારો ફોન સાયલન્ટ હોય, જવાબ ના મળે, ખરાબ લાગે. એટલે મેસેજ કરવો, અનુકૂળતાએ અમે જવાબ આપીશું. અમારી ટીમમાંથી તમને જવાબ મળી જશે, ઓફિસમાંથી જવાબ મળે અને એમાં જે પ્રોસિજર બતાવવામાં આવે એ પ્રમાણે તમે ફોલો કરશો એટલે અમારી સાથે સંપર્ક વાતચીત થઈ શકશે. તો હવે સ્તોત્ર વિશે જોઈ લઈએ કે ભાઈ શ્રાવણ મહિનામાં શિવજીની ઉપાસનાના કયા કયા સ્તોત્ર છે. એની થોડીક 5 મિનિટ વાત કરીએ, 2 મિનિટ વાત કરી લઈએ. તો શ્રાવણ મહિનામાં શિવજીને પ્રસન્ન કરવા અને કૃપા પ્રાપ્ત થાય એના માટે એક છે શિવ
માનસ પૂજા, શ્રી શિવ માનસ પૂજા, એ મનથી ભગવાનને આપણે પૂજા કરીએ. આપણી પાસે કોઈ દ્રવ્ય હોય ના હોય, કેટલી વસ્તુઓ છે ઉપલબ્ધ છે, આપણે ક્યાં છીએ ખબર નથી, એટલે મનથી જે પૂજા, માનસી પૂજા કહેવાય. શ્રીમદ ભાગવતમાં બધે કહ્યું છે કે ઉત્તમમ માનસી પૂજા. પણ એ ભાઈ આપણી પાસે જો હોય ને બધું તો પૂરેપૂરું કરવાનું, જે શક્તિ હોય એ પ્રમાણે કરવાનું, પણ નથી થતું તો શિવજીની માનસ પૂજાનું સ્તોત્ર છે. અને એ આખું સ્તોત્રનો પાઠ ના કરી શકો, રત્નૈકલ્પિત એ આખું એનું એ છે. તો એનો એક શ્લોક છે. આ શ્લોક એ બધું જ તમારી ભક્તિ ટોટલ જે કંઈ કરો છો ને તે આપણે એમ કે ને એક ટોટલ ફ્રીડમ આપી દીધેલી, એવું આ શિવ માનસ પૂજાના શ્લોકમાં છે. તો એ શ્લોક આપણે બોલતા રહેવાનું, યાદ કરી લેવાનો, બહુ સારું શ્રાવણમાં બોલતા રહેવાનું. જો શ્લોક આ રીતે છે. તો આ શિવજીની ઉપાસનાનો એવો મંત્ર છે કે જે તમે 24 કલાક જે કંઈ કર્મ કરતા હોવ એ બધું જ શિવજીની આરાધના ઉપાસના છે, એ ભાવ વર્તત કરે છે. તો શ્લોક આ પ્રમાણે: આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણાઃ શરીરમ ગૃહમ પૂજાતે વિષયોપભોગરચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વા ગિરો યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. આ શ્લોક છે શિવ માનસ પૂજામાં. એમ કે જે કર્મ કરવું એ બધું ભગવાન શિવજી તમારી આરાધના, એમ સમજો. બહુ સરસ. આ આખો સ્તોત્રનો પાઠ કરાય. રોજ ના થઈ શકે તો સોમવારે આ કરવાનું. બીજું સ્તોત્ર છે શિવ પંચાક્ષર સ્તોત્ર. આપણે જાણીએ છીએ, શ્લોક ઘણા લોકોને આવડતું હોય. એનો એક શ્લોક પહેલો જોઈ લઈએ. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. આ શિવ પંચાક્ષર સ્તોત્ર, એના પણ સોમવારે પાઠ અવશ્ય કરવા. રોજ પણ કરી શકાય, જે અનુકૂળતા હોય એ પ્રમાણે. એ રીતે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રનું તો આગળ આપણે જોઈ ગયા ડિટેલમાં. એમાં એમનું નામનું છે સૌરાષ્ટ્ર સોમનાથમ છે, એ પણ છે. અને સાથે આ બીજું જે અમે એક એક રાશિ માટે મંત્ર આપ્યા તે પણ છે. આપણે જાણીએ છીએ કે રાવણ પ્રખર શિવ ભક્ત હતો, તો એમને જે સ્તુતિ રચેલી એ શિવ તાંડવ સ્તોત્ર. આપણે રામાયણ સિરિયલમાં આપણા જે શ્રેષ્ઠ એક જે અભિનેતા હતા અરવિંદ ત્રિવેદી, એમણે જે ગાયેલું શિવ તાંડવ, તો એનો પ્રદોષકાળ એટલે સાંજે પાઠ કરવાનો. સાંજનો સમય સાયંકાળ કહેવાય, પ્રદોષકાળ સૂર્યાસ્ત થવા પછીનો સમય તે કરવાનો. અને જ્યારે મહિનાનો જે પ્રદોષ આવે ત્યારે 11 પાઠ કરવાના. જે લોકો ગાઈ શકતા હોય એમને આ શિવ તાંડવ સ્તોત્રનો શ્રાવણ મહિનામાં અવશ્ય રોજ પાઠ કરવાનો. એ પછી શ્રી રુદ્રાષ્ટકમમાં આવે, એ પણ જે લોકો કરતા હોય પાઠ એમને આ પાઠ કરવાનો. એનો શ્લોક એક જોઈ લઈએ. તો એનો એક શ્લોક છે રુદ્રાષ્ટકમ. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. આ રુદ્રાષ્ટકમ 8 શ્લોક, એનો પાઠ થાય. અભિષેક કરતા હોય ત્યારે વિશેષ આપણે જે પુષ્પદંતકૃત શિવ મહિમ્ન સ્તોત્ર છે, મહિમ્ન પારંતે, એનો પણ કરી શકાય. એ રોજ પાઠ કરી શકાય. એ એવું છે કે દરેક પ્રકારના કષ્ટનું હરણ કરે. ગંધર્વરાજ પુષ્પદંત રચિતા સ્તોત્રનો મહિમા અપરંપાર છે. એના તો એક એક શ્લોકની વ્યાખ્યાઓ થયેલી છે ને એની પર એટલા મનન મંથન થયેલું છે, અને એનું વિશેષ મહાત્મ્ય છે. શ્રાવણમાં આ શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ અભિષેક શિવજીના શિવલિંગ પર કરતા હોય ત્યારે તો અવશ્ય કરવો જોઈએ. એ સિવાય અષ્ટાધ્યાયી રુદ્રી, એ નમક ચમક, એ બધું આવે. એ બધું મતલબ જે કર્મકાંડ કરનારા છે, જેમને શિવજીની વિશેષ પૂજાઓ કરી છે, એમના માટે વિશેષ પ્રયોગો છે. પણ અહીંયા આપણે બીજા સ્તોત્રની વાત કરીએ.
એવી રીતે શ્રી શિવ અપરાધ ક્ષમાપણ સ્તોત્ર છે. એટલે આપણાથી ભૂલ, આપણે તો ભાઈ સામાન્ય જંતુ છીએ, બાળક કહેવાય, આપણાથી ભૂલ થઈ જાય તો ક્ષમા માગવાની, તો એ ક્ષમા માગવાનું આ સ્તોત્ર છે. તો એ સ્તોત્રના પણ રોજ સવાર, બપોર કે સાંજે એકવાર પાઠ કરી લેવાનું. એ ના આવે તો એક શ્લોક છે એનો પાઠ અવશ્ય કરવાનો, જાપ કરવાનો. આ બધું છે ને મનની શુદ્ધિ માટે છે ભાઈ. જે લોકો માને છે એમના માટે આ બધી વાત છે. હવે નથી માનતા અને જે લોકો એમની રીતે ચાલવાવાળા છે, ઘણાના ઘરમાં આવું હોય, હવે માને ના માને, માણસો પુરુષો ઘણી વખત સાંભળતા હોય, ઘણી વખત ઘરવાળીને એમ કે ના ભાઈ આ બધું અમારથી થાય નહીં, આ બધું ખેંચાખેંચ કોણ કરે, ક્યારે કરે. જ્યારે પ્રભુની કૃપા થાય તો એની ભક્તિની અનુકૂળતા અવશ્ય 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 થાય છે. મનથી તમારે તૈયાર થવું પડશે. આ શ્રાવણ મહિનો ભક્તિનો મહિનો આવે છે ભાઈ. વર્ષમાં એક મહિનો એવો છે કે જ્યારે પૂજા કરો, પછી ગણપતિ આવશે ને પછી નવરાત્રિ આવશે ને ગરબા ગાવા જાઓ ને બધું જ કરો, માતાની આરાધનાની કોણ ના પાડે. આ શિવજીની આરાધના અને કૃષ્ણની આરાધનાનો મહિનો, આ ખાસ ધ્યાનમાં રાખજો. જગતની ભૌતિક સંપત્તિથી માંડીને જે કંઈ તમારી ભૌતિક ઈચ્છાઓ એ પણ પૂરી થાય અને સાથે સાથે તમને મુક્તિ અને મોક્ષનો માર્ગ પણ મળે. આ શિવજી છે ને બેવ આપે ભાઈ. ભોળા શંકર કીધેલા, ભોળા ભગવાન, ભોળા શંભુ, એમને પેલા રાવણને સોનાની લંકા આપી દીધેલી. એટલે કહેવાનો મતલબ એ છે કે આ આપણા સનાતન ધર્મમાં આ બધી વિશેષતાઓ છે. તો હવે છેલ્લે આ શ્લોક જોઈ લઈએ અપરાધ ક્ષમાપનનો ભગવાનનો, અને આપણે અહીંયા આ જે આપણું એને સમાપન કરશું. કેટલાક ઉપાયો છે જે માટે અલગથી પછી જોઈશું. દુગ્ધૈર્મધ્વા યુક્તૈર્દધિસિત સહિતૈઃ સ્નાપિતં નૈવ લિંગમ નોલિપ્તં ચંદનાદ્યૈઃ કનકવિરચિતૈઃ પૂજિतं નઃ પ્રસૂનૈઃ ધૂપૈઃ કર્પૂરદીપૈર્ વિવિધરસયુતૈર્નૈવ ભક્ષ્યોપહારૈઃ क्षन्तव्यो मे पराद शिव 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 श्री મહાદેવ શંભો. તો આ શિવજીની અપરાધ ક્ષમાપનનું આ સ્તોત્ર, એક પેલું આત્માત્મમ ગિરિજામતી જે શિવ માનસ પૂજાનું કીધું, અને એક આ બે શ્લોક અવશ્ય તમારે શ્રાવણ મહિનામાં શિવજીની પ્રસન્નતા માટે કરવાના. જે સ્તોત્ર અમે નામ કયા એ તમને ક્યાંકથી મળી જશે, એ ઇઝી અવેલેબલ હોય છે. તો એ સ્તોત્રના પાઠ શ્રાવણમાં જ્યારે શક્યતા મળે, જ્યારે અનુકૂળતા હોય ત્યારે ગાઈને અવશ્ય કરવાના. તો છેલ્લે એકવાર ફરી કહીએ કે અમારા આ વિડીયોને લાઇક શેર અવશ્ય કરજો, બેલ બટન દબાવજો, ચેનલ અમારી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને આંગળી ચીંધ્યાનું પુણ્ય પ્રાપ્ત કરજો. દરેક રાશિવાળા માટેનો આ એક વિશેષ સંદેશ છે કે 12 જ્યોતિર્લિંગ 12 રાશિ હાથે જ છે. એટલે તમારી જે રાશિ હાથે જોડેલું છે એ અર્થ નથી. આ એટલા માટે એ ગોઠવેલું છે કે જેથી તમે કોઈક એક શિવજીના જ્યોતિર્લિંગની આરાધના ઉપાસના સાથે જાતને જોડો તો કર્મજનિત જે કોઈ ક્લેશ હોય, દોષ હોય, એનું શમન થાય. શિવજી તો એક જ છે ભાઈ, એમનું જ્યોતિ સ્વરૂપ છે ને એ અલગ અલગ રૂપે પ્રગટ થયા. જે રીતે માતાજીના શક્તિપીઠ છે એવું આ શિવજીના જ્યોતિર્લિંગ છે. આપણે ત્યાં ધર્મની જે પરંપરા છે ને એ વિશદ છે, વિશાળ છે, સર્વસમાવેશી છે. એટલે આપણે ક્યારેય કટ્ટર થઈ શક્યા નથી. પણ કટ્ટર નથી થયા એનો અર્થ કે આપણે મક્કમ નથી એવો નથી. આપણા ધર્મની જે અનુરાગિતા છે, લોકોમાં જે એક પ્રકારનો ભાવ છે, અંતર્ભાવ, ભલે બહાર નહીં દેખાડે. ઘણા લોકો એવું આવે કે આ મંદિરમાં હું જવાનું, ભાઈ નહીં જાઓ, પણ જે જતા હોય ને એમને અટકાવવાના નહીં, એમને સપોર્ટ કરો. તમે સપોર્ટ કરશો તો એ તમને પુણ્ય મળશે. તો બુદ્ધિ, પછી તમારી ઈચ્છાઓ, તમારા પાપ, તમારા ક્લેશ, એ બધું જ શિવજીને આ શ્રાવણ મહિનામાં અર્પણ કરી દેવાનું. ભગવાન તો બધું જ લઈ લે ભાઈ, સર્વસમાવેશી કીધું ને, બધું જ લઈ લે અને એ તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે. શ્રાવણ મહિનો, પવિત્ર શ્રાવણ માસ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, આનંદ અને સ્નેહની વર્ષા કરાવે. ધન સંપત્તિની વૃદ્ધિ થાય એ માટેની ભગવાન શિવજીને, ભોળા શંભુને પ્રાર્થના. નમસ્કાર.